મથુરાની પવિત્ર ધરતી પર તે દિવસે એક વિચિત્ર સ્ત્રી આવી હતી. વિખરાયેલા વાળ, સાધારણ કપડાં અને આંખોમાં એક વિચિત્ર શૂન્યતા જોઈને બધા એવું જ વિચારશે કે કદાચ તે કોઈ નિરાધાર, માનસિક રીતે બીમાર મહિલા છે. પરંતુ વાસ્તવિકતા સાવ ઊંધી હતી. તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ આઈપીએસ કવિતા ચૌહાણ હતી. તે નામ સાંભળતા જ મોટા મોટા ગુનેગારોના હાડકાં કાપી ઉઠતા હતા. આજે તે ખાખી વર્દીમાં ન હતી, કોઈ ઓળખ ન હતી અને કદાચ એ જ તેની સૌથી મોટી તાકાત હતી. કવિતા આ વખતે ખુલ્લા અભિયાનમાં આવી ન હતી. આ મિશન એટલું સંવેદનશીલ હતું કે એક નાની ભૂલ આખા ગુનાહિત ચક્રને ભગાડવામાં મદદ કરી શકે તેમ હતી. તેથી સરકારે આ જવાબદારી માત્ર તેને જ સોંપી હતી. આજે કવિતા પોલીસ ઓફિસર નથી, ભીડમાં ખોવાઈ ગયેલી એક અજાણી સ્ત્રી છે. મથુરાની ગલીઓ ભક્તોથી ભરેલી હતી. ચારે બાજુ મંત્ર, ભજન અને મંદિરના ઘંટારવ સંભળાતા હતા. પરંતુ કવિતાની દ્રષ્ટિ આ બધી વસ્તુઓ તરફ ન હતી. તે જાણતી હતી કે આ પવિત્ર શહેરમાં જ એક એવી જગ્યા છે જ્યાં નિર્દોષ બાળકીઓની ચીસો દબાઈ જાય છે. નામ હતું જીવન જ્યોતિ બાલિકા ગૃહ. નામ સાંભળતા જ લોકોના ચહેરા પર સંતોષનું સ્મિત આવી જાય. પરંતુ તે નામની પાછળ જે અંધકાર હતો તે માત્ર કેટલાક તૂટેલા હૃદય જ જાણતા હતા. કવિતા પ્રેમાનંદ મહારાજજીના આશ્રમ પાસે પહોંચી. ભક્તોની લાંબી લાઈન હતી. કોઈ માળા ફેરવી રહ્યું હતું, કોઈ રડીને ભગવાન પાસે કંઈક માંગી રહ્યું હતું. કવિતા પણ તે લાઈનમાં ઊભી રહી, માથું નીચું રાખીને, શાંત પણ અંદર તોફાન લઈને. ધીમે ધીમે ભીડ શાંત થઈ રહી હતી. દર્શન પૂરા થયા. પરંતુ કવિતા જાણતી હતી કે જે પગે આજે ભગવાનના દર્શન કર્યા છે તે જ પગે આજે કોઈને ન્યાય અપાવવાનો છે. જ્યારે તે બહાર નીકળી ત્યારે આકાશમાંથી વરસાદ પડવો શરૂ થયો. રસ્તાની બાજુએ એક ચાની દુકાન હતી. કવિતા ત્યાં બેઠી, થાકેલી દેખાઈને, જેથી કોઈને શંકા ન જાય કે તે કોઈ ખાસ વ્યક્તિ છે, માત્ર એક સાધારણ મહિલા. ત્યારે જ તેણે એક ધીમો રડવાનો અવાજ સાંભળ્યો. પહેલાં લાગ્યું કે કોઈ ભક્ત ભાવુક થઈ ગયો છે. પરંતુ આ રડવું અલગ હતું. તેમાં ભક્તિ ન હતી, ડર હતો. એવો ડર જાણે કોઈનો શ્વાસ રૂંધાઈ રહ્યો હોય. કવિતા ઉઠીને અવાજ તરફ આગળ વધી. સીડી પર એક વૃદ્ધ મહિલા બેઠી હતી, વરસાદમાં ભીંજાયેલી, ધ્રુજતી અને પૂરેપૂરી ભાંગી પડેલી. કવિતાએ ખૂબ નમ્રતાથી પૂછ્યું, માજી, શું થયું? તમે આમ રડો છો કેમ? વૃદ્ધ મહિલાએ માથું ઊંચું કર્યું. તેની આંખોમાં એવો ડર હતો કે ક્ષણભર માટે કવિતા પણ સ્તબ્ધ થઈ ગઈ. ધ્રુજતા અવાજે તે બોલી, દીકરી, મને બચાવી લે, નહીં તો એ લોકો મને પણ મારી નાખશે. કવિતાના ચહેરા પર ચિંતા હતી, પણ અંદરનો પોલીસ ઓફિસર જાગી ઉઠ્યો હતો. તે બાજુમાં બેસીને બોલી, કોણ માં? સ્પષ્ટ કહો, હું સાંભળું છું. વૃદ્ધ મહિલાએ આંખના આંસુ લૂછ્યા. જીવન જ્યોતિ બાલિકા ગૃહ. આ નામ સાંભળતા જ કવિતાની છાતીમાં જાણે કોઈએ છરો ભોંકી દીધો. આ જ તો હતું, આ જ હતું મિશનનું મૂળ. માં, ત્યાં શું થાય છે? કવિતાએ ધીમેથી પૂછ્યું. વૃદ્ધ મહિલાનું નામ મંજુ દેવી હતું. 4 વર્ષથી તે જીવન જ્યોતિમાં સફાઈનું કામ કરતી હતી. તેનો અવાજ ધ્રુજતો હતો, પણ સત્ય હવે બહાર આવવામાંથી રહ્યું હતું. ત્યાં છોકરા છોકરીઓની મદદ નથી થતી દીકરી. ત્યાં તો શૈતાનનું રાજ છે. નામ જીવન જ્યોતિ છે, પણ હકીકતમાં તે જગ્યા પાપનું કૂવો છે. કવિતા ચૂપચાપ સાંભળી રહી હતી. છાતી ઠંડી પડી રહી હતી અને માથું આગ બની રહ્યું હતું. મંજુએ આગળ કહ્યું, તે એક માણસ છે, ગણેશ ભટ્ટ. દુનિયા તેને સમાજસેવક કહે છે, દાનવીર માને છે, પણ હકીકતમાં તે એક પિશાચ છે. મંજુના હોઠ ધ્રુજવા લાગ્યા. નવી છોકરી આવે, જેનું કોઈ પૂછનાર ન હોય, કે જે નબળી હોય, તેને પરીક્ષાના નામે બંધ રૂમમાં લઈ જાય છે. આટલું બોલતા બોલતા મંજુની આંખો ભરાઈ આવી. શબ્દ ખૂટી ગયા, પણ સત્ય કહી દીધું હતું. અને તે ક્ષણે આઈપીએસ કવિતા ચૌહાણે મનોમન પ્રતિજ્ઞા લીધી કે હવે આ પાપના કૂવામાં પ્રકાશ ઉતારશે. કવિતાએ ધીમેથી મંજુનો ધ્રુજતો હાથ પકડ્યો. તેના સ્પર્શમાં ભરોસો હતો, અવાજમાં હિંમત હતી. ડરશો નહીં માં, હું અહીં જ છું, હવે કંઈ નહીં થાય. જે જાણો છું બધું કહી દો. મંજુની પાપણમાંથી આંસુ સરી પડ્યા. અત્યંત ધીમે અને તૂટેલા અવાજે તે બોલી, તેમને નશાની દવા આપવામાં આવે છે દીકરી. પછી તેમની લાલસા સંતોષી લેવામાં આવે છે, પછી વેચી દેવામાં આવે છે. થોડું અટકીને તે ડૂસકા ભરવા લાગી. ઘણી છોકરીઓ પાછી નથી આવતી. કાગળમાં લખી દે છે કે ભાગી ગઈ છે. કવિતાની અંદર જાણે જ્વાળામુખી ફાટી નીકળ્યો. લોહી ઉકળવા લાગ્યો, પણ ચહેરા પર એક રેખા પણ ન બદલાઈ. આજે તેમનો છદ્મવેશ જ તેમની ઢાલ હતી અને તેમનું સૌથી મોટું હથિયાર. મંજુની વેદના અહીં પૂરી નહોતી થઈ. તેનો અવાજ વધુ ધ્રુજવા લાગ્યો. 2 દિવસ પહેલાં રાની નામની એક છોકરી હતી, 17 વર્ષની, ખૂબ સરળ, ખૂબ નિર્દોષ. તેણે ગણેશના રૂમમાં જવાની ના પાડી હતી. મંજુનો શ્વાસ અદ્ધર થઈ ગયો. તેને નિર્દયતાથી મારવામાં આવી હતી. પછી પેલા અંધારા ઓરડામાં પૂરી દેવામાં આવી હતી, જેને પાગલખાનું કહે છે. બીજે દિવસે તેની લાશ મળી અને રાત્રે ગટરમાં ફેંકી દેવામાં આવી, જાણે તે માણસ નહીં, કચરો હોય. કવિતાનો શ્વાસ ભારે થઈ ગયો. આંખો સામે અંધકાર છવાઈ ગયો. લોહી ઉકળતું હતું, પણ હોઠ બંધ હતા. માં, તમે આ બધું જોયું છે? કવિતાએ અત્યંત સંયમથી પૂછ્યું. મંજુએ માથું નીચું કરી દીધું.
પોતાની આંખે દીકરી, અને આજ તો મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ. તેનો અવાજ ડરથી ધ્રુજી ઉઠ્યો. તેમણે ડરાવી છે, કહ્યું છે કે ચોરીનો કેસ લગાવી દેશે, જેલમાં નાખી દેશે, પણ હવે ચૂપ નથી રહી શકતી. એ છોકરીઓની ચીસો દર રાત્રે મારા કાનમાં ગૂંજે છે. કવિતાએ ઊંડો શ્વાસ લીધો, પછી મંજુનો હાથ વધુ મજબૂતીથી પકડ્યો. માં, આજથી તમે એકલા નથી. હવે તમારી સાથે હું છું. સત્ય દબાવી રાખવાનો સમય પૂરો થઈ ગયો છે. મંજુએ ડર અને આશા વચ્ચે ઝૂલતી નજરે પૂછ્યું, પણ દીકરી, તું કોણ છે? મારી મદદ કેવી રીતે કરીશ? કવિતાના હોઠ પર હળવું સ્મિત આવ્યું. એટલું સમજી લો માં, ભગવાને મને જ તમારો સાથ સાંભળવા મોકલી છે. મંજુની આંખોમાં પહેલીવાર આશાનું કિરણ દેખાયું, જાણે કોઈ ડૂબતા માણસને કિનારો મળ્યો. પણ કવિતા જાણતી હતી કે આ લડાઈ સરળ નહોતી. જીવનજ્યોતિનો ગણેશ કોઈ સામાન્ય ગુનેગાર નહોતો. તેની પાછળ પૈસા હતા, તાકાત હતી, પ્રભાવ હતો. પણ તે જાણતો નહોતો કે આ વખતે તેના જીવનમાં એક એવો શત્રુ પ્રવેશ્યો છે જે અંદર ઘૂસીને તેને ખતમ કરશે. કવિતા ઊભી થઈ, મંજુનો હાથ પકડીને બોલી, ચાલો માં, મને ત્યાંનો રસ્તો બતાવો. આજે રાત્રે જ એ નર્કના દરવાજા ખખડાવીશ. મંજુ ડરી ગઈ. ના દીકરી, અત્યારે નહીં. રાત્રે એ લોકો હિંસક પશુ બની જાય છે, કોઈને નથી છોડતા, છોકરી હોય કે વૃદ્ધા. કવિતાનો અવાજ નીચો હતો પણ અડગ. માં, ત્યાં જ જવું પડશે. બહારથી કંઈ નહીં થાય, જ્યાં સુધી અંદર જઈને પોતાની આંખે બધું ન જોઉં ત્યાં સુધી. મંજુ અટકી ગઈ. ડરતા ડરતા પૂછ્યું, પણ તું અંદર જઈશ કેવી રીતે? એ લોકો કોઈ અજાણ્યાને ઘૂસવા નથી દેતા. આ સાંભળીને કવિતાની આંખોમાં એક ચમક દોડી ગઈ. તેણે આકાશ તરફ જોઈને કહ્યું, એક રસ્તો છે જે એ લોકો વિચારી પણ નહીં શકે. મંજુ ચોંકી ગઈ. કયો રસ્તો દીકરી? કવિતા તેની પાસે ઝૂકીને ધીમેથી બોલી, હું પાગલ બનીને જઈશ. નામ હશે ચંપા. અને પાગલને કોણ રોકે? એ લોકો પોતે જ પકડીને લઈ જશે જ્યાં મારે જવું છે. જીવન જ્યોતિ બાલિકા ગૃહ. મંજુ સ્તબ્ધ થઈ ગઈ. દીકરી, પાગલ ગણીને તો તને મારી નાખશે. તેમની નજરમાં પાગલની કોઈ કિંમત નથી. કવિતા હસી. માં, પોલીસનું જીવન આના પર જ તો ટકેલું હોય છે. જ્યાં સામાન્ય માણસ ડરે છે ત્યાં જ અમારે પગ મૂકવો પડે છે. થોડી વારમાં કવિતાએ પોતાની સાડી બદલી નાખી. તે તીવ્ર આત્મવિશ્વાસ ધરાવતી આઈપીએસ ઓફિસર હવે એવા ફાટેલા જૂના કપડામાં હતી કે ઓળખવી અશક્ય હતી. મંજુ તાકી રહી અને ધ્રુજતા અવાજે બોલી, દીકરી, અત્યારે તો તું સાચે જ પાગલ જેવી દેખાય છે. અને કવિતાના ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવ્યું, કારણ કે મિશન શરૂ થઈ ગયું હતું. ત્યારબાદ કવિતાએ પોતાનું સૌથી મહત્વનું હથિયાર કાઢ્યું, એક નાનકડો બટન કેમેરો. એટલો નાનો કે આંખ ત્યાં ન પડે. તેણે તે ખૂબ સાવધાનીથી સાડીના પાલવની અંદર છુપાવી લીધો. મંજુએ ડરતા ડરતા ધીમેથી પૂછ્યું, આ શું છે દીકરી? કવિતાએ ધીમેથી પણ આત્મવિશ્વાસથી કહ્યું, માં, આ મારી અસલી તાકાત છે. જે કંઈ અંદર જોઈશ, જે કંઈ સાંભળીશ, દરેક ગુનો, દરેક ચહેરો, દરેક શબ્દ આમાં કેદ થશે. પછી તેણે પોતાના ગૂંચવાયેલા વાળની અંદર એક નાનકડો માઇક્રોફોન છુપાવી લીધો. હવે કવિતા પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. હવે તે આઈપીએસ કવિતા ચૌહાણ ન હતી. હવે તે ચંપા હતી, એક પાગલ અને નિરાધાર સ્ત્રી. તેની આંખોમાં હવે અલગ જ ચમક હતી, છદ્મવેશની કુશળતાની અને ન્યાયના ધગધગતા જ્વાળામુખીની. મંજુએ કાંપતા કાંપતા પૂછ્યું, દીકરી, હવે શું કરીશું? કવિતા બોલી, હવે આપણે બસ સ્ટેન્ડ જઈશું. ત્યાં હું પાગલની જેમ બૂમો પાડીશ, સામાન ફેંકીશ, ધમાલ મચાવીશ. લોકો ડરશે, પોલીસ બોલાવશે, અને એ પોલીસ જ મને પકડીને એ જગ્યાએ મોકલશે જ્યાં મારે જવું છે, જીવન જ્યોતિ બાલિકા ગૃહ. મંજુનું ગળું રૂંધાઈ ગયું. ભગવાન તારું ભલું કરી દીકરી. બંને ઝડપથી બસ સ્ટેન્ડ તરફ આગળ વધ્યા. બીજી જ ક્ષણે કવિતા ઉર્ફે ચંપાએ રસ્તા પર આતંક મચાવી દીધો. ખસી જાઓ, મારો રાજા આવી રહ્યો છે, મને કોઈ રોકશો નહીં. તેણે ફળવાળાની લારી ઊંધી વાળી દીધી. સફરજન અને કેળા રસ્તા પર ગબડી પડ્યા. લોકો ડરના માર્યા આમ તેમ ભાગવા લાગ્યા. પકડો, પોલીસ બોલાવો, આ તો પાગલ છે. આ સાંભળતા જ કવિતા અંદરથી રાજી થઈ ગઈ. થોડી મિનિટોમાં પોલીસની જીપ આવીને ઊંધી રહી. 2 મહિલા કોન્સ્ટેબલ ઉતરી અને મહામહેનતે ચંપાને કાબૂમાં લીધી. છોડી દો, મારો રાજા આવશે, મને જવા દો. ચંપા બૂમો પાડતી રહી અને લોકો જોઈને ચોંકી ગયા. એક કોન્સ્ટેબલે કહ્યું, આ છોકરીને જીવન જ્યોતિ બાલિકા ગૃહ મોકલવી પડશે. ખતરનાક લાગે છે અને કોઈ ઠેકાણું પણ નથી. આ સાંભળીને કવિતાની આંખોમાં એક અદૃશ્ય સ્મિત આવી ગયું. દૂર ઊભેલે મંજુએ મનોમન ભગવાનનો આભાર માન્યો. થોડી મિનિટોમાં જ ચંપા નામની આ પાગલ સ્ત્રીને સરકારી વાનમાં બેસાડી દેવામાં આવી. લગભગ 20 મિનિટ પછી ગાડી એક જૂની વિશાળ ભયાનક હવેલી જેવી ઇમારત સામે ઊભી રહી. બહાર બોર્ડ વાંચીને જ રૂવાડા ઊભા થઈ ગયા. જીવન જ્યોતિ બાલિકા ગૃહ, બેઘર દીકરીઓ માટે સેવા કેન્દ્ર. નામ પવિત્ર હતું, પણ હવામાં કંઈક સડેલી ગંધ આવી રહી હતી. કવિતા પહેલી નજરે જ સમજી ગઈ કે આ જગ્યા બહારથી શાંત પણ અંદર તોફાન છે. દરવાજો ખુલ્યો અને એક કર્કશ અવાજ સંભળાયો, લઈ આવો નવી પાગલને, સાંજ પછી આવેલો માલ વધારે કામમાં આવે છે. આ અવાજ કંચનનો હતો, જેનાથી અંદરના બધા કર્મચારીઓ ડરતા હતા. કઠોર ચહેરો, હાથમાં જાડી લાકડી અને આંખો નીચે કાળા કુંડાળા. મહિલા કોન્સ્ટેબલે પૂછ્યું,
મેડમ, આને ક્યાં રાખીએ? કંચને ત્રાસી નજરે જોઈને કહ્યું, સીધી હોલમાં નાખી દો. સવાર સુધીમાં તેની લાયકાત સમજાઈ જશે. ચંપાને બૂમો પાડતી પાડતી અંદર ધકેલી દેવામાં આવી. મારો રાજા આવી રહ્યો છે, મને છોડી દો. ધડામ દઈને લોખંડનો ભારે દરવાજો બંધ થઈ ગયો. અંદર ગાઢ અંધકાર હતો. હવામાં ભેજ અને ફૂગની ગંધ ભારે થઈને તરતી હતી. ધીમે ધીમે કવિતાની આંખો અંધકારથી ટેવાવા લાગી. તે એક વિશાળ હોલમાં હતી. જમીન પર લગભગ 7 છોકરીઓ બેઠી હતી. કેટલીક પોતાની જાતને સંકોચીને બેઠી હતી, કેટલીક રડતી હતી, કેટલીક ખાલી આંખે દરવાજા તરફ જોઈ રહી હતી, જાણે જીવનમાંથી આશા જ છીનવાઈ ગઈ હોય. એક પાતળી છોકરી નજીક આવીને ધીમેથી બોલી, દીદી, તમે નવા આવ્યા છો? કવિતા તેને ઓળખી ગઈ. આ તો એ જ નેહા છે જેના વિશે મંજુએ કહ્યું હતું. પણ છદ્મવેશ તૂટવો ન જોઈએ. કવિતા પાગલની જેમ બોલી, મારો રાજા આવી રહ્યો છે, તું કોણ છે? આ જગ્યા જેલ કરતાં પણ ખરાબ હતી. અહીં કોઈ મોટેથી વાત કરતું ન હતું. બધાના શ્વાસ દબાયેલા હતા, જાણે તેઓ જીવતા નથી પણ જીવવાની સજા ભોગવી રહ્યા છે. અચાનક ધડામ 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 લોખંડના ગેટ પર કોઈએ લાકડી મારી. આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. છોકરીઓએ તરત જ માથું ઘૂંટણમાં છુપાવી લીધું. ડર હવામાં ભળી ગયો. દરવાજો ખુલ્યો અને 2 હટ્ટાકટ્ટા માણસો અંદર ઘૂસ્યા. ભૂરા અને લલ્લન, ગણેશ ભટ્ટના ખાસ ગુંડાઓ. ભૂરાએ ટોર્ચ ફેરવી અને હસી પડ્યો. જોયું લલ્લન, નવું પંખી આવ્યું છે લાગે છે. લલ્લને ગંદુ હસીને કહ્યું, આજે સાહેબ બહુ ખુશ થશે. તેનું હાસ્ય હોલના દરેક શ્વાસને રૂંધી રહ્યું હતું. દરેક છોકરીનો ડર ચરમસીમાએ પહોંચી ગયો. કવિતા બધું જોઈ રહી હતી. કેમેરો બધું કેદ કરી રહ્યો હતો. ભૂખ, શબ્દો, અમાનવીય વાતાવરણ. હૃદય ચીસો પાડી રહ્યું હતું કે અત્યારે જ ખત્મ કરી નાખું આમને. પણ મગજ ધીમેથી કહી રહ્યું હતું, ના, પૂરેપૂરું મૂળિયું ઉખેડવું પડશે, અત્યારે નહીં. અચાનક ભૂરાની નજર કવિતા પર પડી. ઓય પાગલ, આમ આવ. કવિતા કાન કકડીને વિચિત્ર અવાજ કરીને બોલી, હા, મારો રાજા આવી ગયો છે. લલ્લન હસી પડ્યો. જો સાચે જ પાગલ છે. ભૂરાએ પૂછ્યું, મોકલું સાહેબ પાસે કે કાલ માટે રાખી લઉં? લલ્લને કવિતાને ઉપરથી નીચે જોઈને ઠંડા અવાજે કહ્યું, આજે રાખી લે, નવા મોઢાની તૈયારી. તેનો અવાજ ઝેરી સાપના ફૂફાડા જેવો લાગતો હતો. છોકરીઓનો ડર વધુ ઊંડો થયો. નેહાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભૂરા અને લલ્લન બહાર નીકળતા બોલ્યા, તૈયાર રહેજો, રાત લાંબી છે. ધડામ દઈને દરવાજો બંધ થયો અને હોલમાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ. રાતના લગભગ 11 વાગે ગેલેરીમાં ભારે પગલાંનો અવાજ સંભળાયો. આ અવાજ અલગ હતો, વધુ ભયાનક. અંધકારમાંથી 3 પડછાયા ઉભરી આવ્યા. ભૂરા, લલ્લન અને તેમની પાછળ બીજો એક પડછાયો, ગણેશ ભટ્ટ. લગભગ 50 વર્ષનો, ચહેરા પર જૂઠી ગંભીરતા અને આંખોમાં સડેલી ક્રૂરતા. હોલમાં શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ ગયું. નેહાએ ડરના માર્યા મોં ઢાંકી લીધું. બાકીની છોકરીઓએ માથું નીચું કરી લીધું. બધા જાણતા હતા કે જેના પર તેની નજર પડશે તેના માટે આ રાત પૂરી નહીં થાય. ભૂરાએ ટોર્ચનો પ્રકાશ કવિતાના ચહેરા પર નાખ્યો. કવિતાએ જાણી જોઈને મોઢું ત્રાંસું કરી લીધું અને પાગલની જેમ હસવા લાગી. મારો રાજા આવી રહ્યો છે. લલ્લન હસી પડ્યો. અરે વાહ, નવું પંખી. લલ્લને બોલ્યો, સાહેબ આજે પોલીસ લઈને આવી છે, પૂરી પાગલ લાગે છે. ગણેશે આંખો ઝીણી કરીને કવિતાને જોઈ. રોમાંચક, તે ધીમેથી બોલ્યો. નેહા હાથ જોડીને વિનંતી કરવા લાગી, ભૈયા, આને ન લઈ જાઓ, આ સાચું નથી. જવાબમાં લલ્લનનું વર્તન વધુ કઠોર થઈ ગયું. નેહા પડી ગઈ. કવિતાની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. નખ હથેળીમાં ઘૂસી ગયા પણ પોતાને રોકી રાખી. હજુ નહીં. ગણેશે ઇશારામાં આદેશ આપ્યો, ઉપર લઈ આવો. ભૂરા અને લલ્લન તેને પકડીને બહાર લઈ ગયા. કેમેરો હજુ ચાલુ હતો. દરેક ડગલું, દરેક શબ્દ રેકોર્ડ થઈ રહ્યો હતો. સીડીઓ ઉપર જતી હતી. દિવાલ પર બળતા બલ્બ જાણે કોઈ મોંઘા ઘરમાં હોય. નીચે અંધકાર અને ડર, ઉપર નકલી પ્રકાશ અને વિલાસિતા. ગલીના છેડે એક રૂમ. દરવાજો ખુલ્યો. અંદરનું દૃશ્ય વધુ ચિંતાજનક હતું. મોંઘા ફર્નિચર, બોટલો, વેરવિખેર સામાન. દરવાજો બંધ થઈ ગયો. હવે રૂમમાં માત્ર 2 જણ. ગણેશ આગળ આવ્યો. ડરવાની જરૂર નથી. અહીં કવિતાની ધીરજ ખૂટી ગઈ. આંખોમાં સળગતી આગે છદ્મવેશ ચીરી નાખ્યો. પોલીસ ઓફિસર જાગી ઉઠ્યો. તે આગળ આવતા જ પળવારમાં બધું બદલાઈ ગયું. કવિતા વીજળીની જેમ ઝડપથી ચાલી. એક ઝટકા સાથે તેનું કાંડું મચોડી નાખ્યું. ચીસ સંભળાઈ. તું કોણ છે? કવિતા સીધી ઊભી રહી ગઈ. ચહેરા પરથી પાગલ પણ ગાયબ, આંખોમાં માત્ર કઠોરતા અને સાહસ. તેણે સાડીનો પાલવ કમરે વીંટાળીને સ્પષ્ટ ભારે અવાજે કહ્યું, હું આઈપીએસ કવિતા ચૌહાણ, અને તારો ખેલ આજે અહીં જ પૂરો થાય છે. ગણેશની આંખોમાં જાણે અચાનક વીજળી ચમકી ગઈ. ના ના, તું જૂઠું બોલે છે. તેનો અવાજ થથરી ગયો.
કવિતાએ એક ક્ષણ બગાડ્યા વગર સાડીના પાલવમાંથી નાનો કેમેરો બતાવી દીધો. તારું દરેક ગંદુ કામ આમાં કેદ છે, તેણે ઠંડા અવાજે કહ્યું. દરેક છોકરીની ચીસ, દરેક ધમકી, દરેક લે-વેચ, બધું જ. હવે આ માત્ર વાર્તા નથી, પુરાવો છે. ગણેશ પાછળ હટવા લાગ્યો. તેના શ્વાસ ઝડપી થઈ ગયા. ચહેરાનો રંગ ઉડી ગયો. ડર, સાચો ડર તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ડરના માર્યા તેને ડ્રોઅર તરફ હાથ લંબાવ્યો જ્યાં તેની પિસ્તોલ હતી. પણ તે પહેલાં જ કવિતા વીજળીની જેમ કૂદી. જોરદાર લાત તેની આંગળીઓ પર પડી. ધડામ દઈને ડ્રોઅર બંધ થઈ ગયું. ગણેશ બૂમ પાડતો જમીન પર પડી ગયો. કવિતા તેની છાતી પર ઘૂંટણ ટેકવીને ઝૂકી અને બોલી, પોતે નીચે ઉતરીને છોકરીઓના ભાવ લગાવતો હતો. આજે પોલીસ તારા પર બેઠી છે. બોલ હવે કેવું લાગે છે? ગણેશનો બધો અહંકાર તૂટી ગયો. પીડા અને ડરથી તે રડી પડ્યો. મેડમ છોડી દો, પૈસા આપીશ, જે કહેશો તે આપીશ. કવિતાએ તેનો શર્ટ પકડીને તેને ખેંચીને ઊભો કર્યો. મને ખરીદવાની તારી હેસિયત શું છે? પછી તેની આંખમાં આંખ નાખીને બોલી, આજે તું નહીં, તારા જેવા 1000 દાનવો પકડાશે. ત્યારબાદ તેણે વાળમાં છુપાયેલા માઇક્રોફોન તરફ સહેજ ઝૂકીને કહ્યું, Alpha-1, ટાર્ગેટ કન્ફર્મ, ઓપરેશન શરૂ કરો. ઠીક બીજી જ ક્ષણે આખું જીવન જ્યોતિ સાયરનથી ગૂંજી ઉઠ્યું. પોલીસની ગાડીઓ વીજળીના કડાકાની જેમ પરિસરમાં ઘૂસી ગઈ. લાલ વાદળી લાઇટો દિવાલો પર નાચવા લાગી. આખો અડ્ડો કાંપી ઉઠ્યો. જમીન પર પડેલો ગણેશ બૂમો પાડવા લાગ્યો, મેડમ, હું નિર્દોષ છું, આ બધું જૂઠું છે. પણ તેનો અવાજ સાયરનમાં ડૂબી ગયો. એક બાજુથી ઇન્સ્પેક્ટર મનોજ સિંહ તેમની ટીમ સાથે ઘૂસ્યા, બીજી બાજુથી હવાલદાર બિપિન ચૌહાણ તેમની ટીમ સાથે. મનોજ સિંહનો ગગનભેદી અવાજ આવ્યો, બધા દરવાજા તોડી નાખો, દરેક રૂમની તલાશી લો, કોઈ બહાર જવું ન જોઈએ. ધડામ 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 દરવાજા તૂટવા લાગ્યા. છુપાયેલા ગાર્ડ ભાગવા લાગ્યા, પણ પોલીસે બધાને પકડી લીધા. નીચે હોલમાં છોકરીઓ જાળી પકડીને ધ્રુજતી હતી. આ તીવ્ર અવાજો તેમને નવા અત્યાચારનો સંકેત લાગતા હતા. ત્યારે જ નેહા ધીમેથી બોલી, કદાચ કોઈ આપણને બચાવવા આવ્યો છે. અને ઠીક તે જ ક્ષણે સીડી પરથી કવિતા નીચે ઉતરી. હવે તેના ચહેરા પર ન ચંપાનું પાગલપણ, ન લાચારી, ન સપના, બલ્કિ એક સાચા પોલીસ ઓફિસરની ઝલક હતી. નેહાની આંખો ભરાઈ આવી. દીદી, તમે પાગલ ન હતા? કવિતા હસી. ના દીકરી, હું તમને બચાવવા આવી હતી. પછી આખા હોલ તરફ જોઈને બોલી, અને આજે તમે બધા મુક્ત છો. નેહા ધૂસકા ભરીને રડી પડી. દીદી, મેં તો આશા જ છોડી દીધી હતી. કવિતાએ તેને છાતી સરસી ચાંપી લીધી. હવે કોઈ તમને અડશે નહીં, કોઈ મારશે નહીં, કોઈ વેચશે નહીં. બીજી બાજુ પોલીસે બધા ગાર્ડને હથકડી પહેરાવીને લાઇનમાં ઊભા કરી દીધા હતા. ભૂરા અને લલ્લન પણ માથું નીચું કરીને ઊભા હતા. તેમની બધી હિંસકતા પૂરી થઈ ગઈ હતી. થોડીવાર પછી મંજુ દેવીને પણ અંદર લાવવામાં આવ્યા. જ્યારે તેમણે હોલમાં મુક્ત ઊભેલી છોકરીઓને જોઈ તો ધૂસકા ભરીને રડી પડ્યા. તે ધ્રુજતા હાથે કવિતાના પગે લાગવા ઝૂક્યા, પણ કવિતાએ તરત જ અટકાવ્યા. માં, પગે નહીં. તેણે નમ્રતાથી કહ્યું, સત્ય બોલવાની હિંમત જ સૌથી મોટી પૂજા છે. સવાર થતાં થતાં જીવનજ્યોતિ બાલિકા ગૃહ સીલ કરી દેવામાં આવ્યું. તપાસ એજન્સીઓ પુરાવા એકઠા કરવા લાગી. સરકારે તરત જ આદેશ આપ્યો કે દરેક છોકરીને સુરક્ષિત આશ્રય, સારવાર, શિક્ષણ અને નવી શરૂઆત મળશે. જેમની ઓળખ ભૂંસી નાખવામાં આવી હતી તેમને હવે ફરી નામ મળ્યા. જ્યારે પોલીસની ગાડી રવાના થવા લાગી, નેહા દોડીને આવી. દીદી, તમે ફરી મળશો ને? કવિતા હસી અને બોલી, હું અહીં જ છું દીકરી, જ્યારે પણ કોઈને ન્યાય જોઈતો હશે ત્યારે. ગાડી આગળ વધી ગઈ. મથુરાના એ જ રસ્તા, એ જ મંદિર, એ જ ઘંટારવ. પણ આજે હવામાં ડર નથી. આજે હવામાં ન્યાયની સુગંધ છે.